ઘણા સમયથી ભગવાન હસ્તિનાપુરમાં હતા, પોતાની દ્વારિકાની યાદ આવી ને પરિણામે પાંડવો પાસે ભગવાને રજા માંગી. ભગવાને કહ્યું કે મને અમારે વ્યવસ્થા કરવી છે દ્વારિકાની, મને રજા આપો. ધર્મરાજને ગમ્યું નહીં એટલે ના પાડી. ધર્મરાજે કહ્યું કે ભગવાન આમ તમે અચાનક છોડીને જતા રહેશો તો અમારું શું થશે? 2 દિવસ રોકાવો, 2 દિવસ પછી જજો. 2 દિવસ પૂરા થયા, વળી ભગવાને રજા માંગી એટલે અર્જુન આવ્યો. અર્જુને કીધું કે ધર્મરાજ, ભગવાન મોટા ભાઈનું માન્યા, મારું નહીં માનો? શું માનવાનું છે? બોલે હજી 2 દિવસ રોકાવો. 2 દિવસ હજી પૂરા થયા, પાછી રજા માંગી, દ્રૌપદીને ચડાવી. દ્રૌપદી આવ્યા, દ્રૌપદી આવીને કીધું કે ભાઈ તમે તો મારા ભાઈ છો, મારું નહીં માનો? શું માનવાનું છે? બોલે 2 દિવસ રોકાવો. એન કે પ્રકારે પરમાત્માને રોકી રાખવા છે. પણ એક દિવસ એવો આવ્યો કે ભગવાને જાહેરાત કરી દીધી કે મારે દ્વારિકાની વ્યવસ્થા કરવી છે, મારે જવું પડે એમ છે. અને પરિણામે આખા હસ્તિનાપુરને ખબર પડી અને પરમાત્માનું દર્શન કરવા માટે કતારબદ્ધ લોકો ઉભા છે. પરમાત્મા રથારૂઢ થયા. દારૂક ભગવાનનો સારથી છે, એ રથ ચલાવે છે. ધીરે ધીરે પરમાત્માનો રાજ્ય માર્ગ પર રથ આવ્યો. બધાનું દર્શન કરતા કરતા પરમાત્માનું દર્શન બધા કરે છે. એવી રીતે ધીરે ધીરે સીમા સુધી પહોંચ્યા. બધો આખો વિશાળ સમાજ રથની પાછળ ચાલે છે. રથને સીમા પર ઉભો રખાયો. એ રથના દંડને પકડીને ભગવાન ઉભા રહ્યા અને ચારે બાજુ જનમેદનીને જોઈ. જરા ધ્યાનપૂર્વક જોવે છે, બધાને ધ્યાનપૂર્વક જોવે છે. એવું લાગતું હતું પરમાત્મા કોઈને શોધી રહ્યા છે, કોઈને શોધતા હોય એવું લાગ્યું. કોને શોધતા હતા? ભલે ભાગવતના વિદ્વાનો એમ કહે કે ભગવાનની સાથે વધારેમાં વધારે જેને પ્રેમ કર્યો એને. હવે ભાગવતના વિદ્વાનો આવું કે હવે આપણને એમ જ લાગે ને કે ભગવાન સાથે વધારેમાં વધારે પ્રેમ કોણે કર્યો? રાધાજી. હે, આ જગતમાં ઈશ્વર સાથે, પરમાત્મા ભગવાન કૃષ્ણ સાથે વધારેમાં વધારે પ્રેમ કોણે કર્યો? રાધાજી. પણ ભાગવતની કથા એમાં રાધાજીના નામનો ઉલ્લેખ નથી. હા, શ્રીમદ ભાગવતમાં રાધાજી પ્રગટ છે. हाँ, भगवान और राधा जी के बिना ये ग्रंथ कैसे सिद्ध हो सकता है? मगर नाम का उल्लेख नहीं. जो एनो अर्थ એવું નહીં કરતા કે રાધા જે કલ્પના છે, ભાગવતમાં નામ નથી એટલે ના, બીજા બધા જ પુરાણોમાં નામ છે. રાધાજી તો પરમાત્માની અલૌકિક શક્તિ છે. શક્તિનું નામ છે રાધા. હૃદયની ધારા છે, એનું નામ છે રાધા. હા, પણ શુકદેવજી પહેલા પૂર્વજન્મમાં પોપટ હતા અને એ રાધાજીના નીલકુંજમાં નિવાસ કરતા હતા. બધું જ બોલે એ પોપટ, બધું જ બોલે, બધી જ ભાષા બોલે. એટલે એક દિવસ આવીને રાધાજીએ કીધું કે હવે તને બોલવાની ઈચ્છા થાય તો હરે કૃષ્ણ સિવાય કંઈ બોલતો નહીં. ગુરુ મંત્ર મળી ગયો છે. રાધાજી જેવા ગુરુ મંત્ર મળી ગયા. અને બોલવાનું શરૂ કર્યું, હરે કૃષ્ણ. પ્રારબ્ધ પૂરું થયું. બીજા જન્મમાં સીધા વ્યાસજીને ત્યાં શુકદેવ તરીકે જન્મ. જો સાહેબ, સમર્થ ગુરુ હોય તો શું ન કરી શકે. હવે પૂર્વજન્મ યાદ છે. શુકદેવજીને ખબર છે કે હું રાધાજીનો શિષ્ય છું. રાધાજી મારા ગુરુ છે. પરીક્ષિતની પાસે 7 દિવસ છે, 7 દિવસથી વધારે એની પાસે સમય નથી. અને શુકદેવજી કથાના મહાત્મા નથી, શુકદેવજી સમાધિના મહાત્મા છે. એને વાતે સમાધિ લાગી જાય. એટલે શુકદેવજીએ વિચાર કર્યો કે મને સમાધિ લાગે તો આમ વાંધો નહીં, પણ સમાધિમાં કેટલા બધા દિવસો નીકળે એનું કાંઈ નક્કી નહીં. રાજા પાસે 7 દિવસથી વધારે સમય નથી. એટલે એટલીસ્ટ 7 દિવસ સુધી તો મને સમાધિ ન જ લાગવી જોઈએ. એટલે શુકદેવજી ઓર એક નિર્ણય કર્યો કે આમ તો મને સમાધિ ન લાગે, પણ મારા ગુરુનું સ્મરણ થાય
તો કાંઈ નક્કી નહીં, મને સમાધિ લાગી શકે ત્યાં હું પરવશ થઈ જાઉં એટલા માટે. એટલે સુખદેવજીએ નિર્ણય કર્યો કે મારા ગુરુનું નામ લઉં તો ગુરુનું સ્મરણ થાય ને, એટલા માટે ભાગવતજીમાં રાધાજીનું નામ નથી. બાકી અન્યત્ર કોણ કે ભગવાનની સાથે રાધાજીના લગ્ન પણ નથી. અત્યારે ઘણા લોકો બોલે હા કે ભગવાને લગ્ન કોની સાથે કર્યા? રૂકમિણી સાથે. પ્રેમ કોની સાથે કર્યો? રાધાજી સાથે. તો ઘણા લોકો તો એમ કે આપણા ભગવાન જ આવું કરે તો આપણે કરવામાં વાંધો શું છે? લે હા, ઘણા લોકો ભગવાનના નામે એટલું બધું ચલાવે. હા, શિવરાત્રી આવે એટલે ભાંગ પીવે. પછી આપણે કહીએ કેમ? બોલે તો ભાંગ તો ભગવાન શંકરે પીતા હતા ને. હા, તો ભગવાન શંકરે તો ઝેરે પીધું તું, લેને થોડું ખબર પડે. હું હાલી નીકળ્યો છે. રાધાજી છે. કોણ કહે છે રાધાજી સાથે લગ્ન નથી થયા? બ્રહ્મ વૈવર્ત નામનું પુરાણ છે, એમાં રાધાજી સાથે બ્રહ્માજી પોતે ગોર બન્યા, ભાંડારી વડ. બ્રહ્માજીના મનમાં બે ઈચ્છાઓ હતી. એક, બ્રહ્માજીને કોઈનું કન્યાદાન કરવું હતું, બ્રહ્માજીને કોઈનો હસ્તમેળાપ કરાવવું, ગોરદાદા બનવું હતું. આ બે ઈચ્છા લઈ અને બ્રહ્માજીને બોલાવ્યા. કન્યાદાન પણ બ્રહ્માજીએ કર્યું અને લગ્ન પણ બ્રહ્માજીએ કરાવ્યા છે. 4 ફેરા ફેર્યા છે મારા પરમાત્મા. હા, યદ્યપિ રાધાજી મોટા છે ઉંમરમાં. હા, રાધાજી રાધાજી છે સર.